ભાયાવદરના પડવલા ગામમાં ચાલ્યું છે દાદાનું બુલડોઝર। જી હા, બુટલેગર અલી મોહમ્મદ શેઢાનું ગેરકાયદે દબાણ, જેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે। અલી મોહમ્મદ શેઢા પર 12 જેટલા જુદા જુદા ગુના દાખલ કરવામાં આવ્યા। 1 કરોડની કિંમતની સરકારી જમીન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે આલીશાન મકાનને ધરાશાયી કરવામાં આવ્યું। તો આપ જુઓ, અલી મોહમ્મદ શેઢા, જેનું ગેરકાયદેસર દબાણ દૂર કરી દેવામાં આવ્યું છે। બુટલેગર અલી અને ઘણા લાંબા સમયથી તેણે આ વિસ્તારમાં દબાણ કર્યું હતું, જેને બુલડોઝરથી કરી તે જમીનદોસ્ત કરવામાં આવ્યું। આ દ્રશ્યોમાં આપ જુઓ, રાજકોટમાં એક બાદ એક દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને તમામ બુટલેગરોમાં અત્યારે તો ફફડાટનો માહોલ છે। સાથે ગેરકાયદે દબાણ કરનારા તમામ તત્વોમાં પણ હાલ તો ફફડાટ વેપાયેલો છે। આજથી અંદાજિત 1.5 મહિના પહેલા પોલીસ દ્વારા અમને એવી માહિતી મળેલ કે પડવલા ગામે IPC 307ના આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા એનું રહેણાંકમાં ગેરકાયદેસર મકાન હોય, તો એ બાબતે અમે ગ્રામ પંચાયતને સૂચના આપતા તેઓએ રેકર્ડ આધારિત તપાસ કરેલ અને તપાસને અંતે એમના પાસે કોઈ આધાર પુરાવા હોય એવું કોઈ સાબિત થયેલ નહીં। તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા, પણ એમની પાસે કોઈ અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એ નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય DDO સાહેબ, માનનીય SP સાહેબ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ ડેમોલિશનની કાર્યવાહી પડોલા ખાતે હાથ ધરવામાં આવી છે।